નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। તો સમાચાર સામે આવ્યા, જેમાં આજે 103 તાલુકામાં વરસાદ નોંધાયો। તાપીના કુકરમુંડામાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો અને માત્ર 5 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, તો આ સમાચાર સામે આવ્યા, જેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને આજે 103 તાલુકામાં વરસાદ નોંધાયો। તાપીના કુકરમુંડામાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। માત્ર 5 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। રાજ્યમાં વરસાદનું જોર ઘટતા જોવા મળી રહ્યું છે અને આજે 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તાપીના કુકરમુંડામાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ પડ્યો છે અને વરસાદ પડતા રસ્તાઓમાં પાણી જોવા મળ્યા હતા। સુરતના ઉમરપાડામાં 1.53 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે। આજે 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને કુકરમુંડામાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી જોવા મળ્યા હતા અને ખેતરોમાંથી નદીની જે વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી અને માત્ર 5 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો। રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને 103 તાલુકામાં વરસાદ ખાબક્યો। ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે। ત્યારે સુરતના ઉમરપાડામાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। ઉમરપાડાના જંગલ વિસ્તારમાં હવે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે ચેકડેમ અને નદી નાળા છલકાયા છે। જ્યારે વરસાદી માહોલમાં ઉમરપાડાનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે। વરસાદને પગલે મિની ઘાટના અદ્ભુત નજારો સામે આવ્યો અને અનેક ચેકડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે અને ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે। વરસાદને પગલે ચેકડેમ નદી નાળા છલકાયા, જ્યારે વરસાદી માહોલમાં ઉમરપાડાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ધાનેરાના ખેડૂત રામા મોદીએ થોડાક દિવસ પહેલા જ 7 વીઘામાં બાજરી અને જુવારનું વાવેતર કર્યું હતું, પણ વરસાદની શરૂઆત થતાં ખેતર પાણીથી ભરાઈ ગયા હતા અને પરિણામે આજુબાજુના ખેતરોના પાળા તૂટતા ખેડૂત રામા મોદીના ખેતરમાં ધોવાણ થયું હતું। તેમજ બાજરી જુવારનો પાક ધોવાઈ જતા ખેડ ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડ્યો છે। વાવેતરની સાથે ઘાસચારો પણ પલળી જતા પશુઓને પણ શું ખવડાવવું એ સવાલ મૂંઝાવી રહ્યો છે। ત્યારે સરકાર આ બાબતે ક્યારે સર્વે કરાવી ખેડૂતોની મદદ કરે એ જોવાનું રહ્યું। મારું ખેતર 20 વીઘા આવેલું છે, તેમાં બાજરી તથા જુવારનું વાવેતર કરેલું હતું, ઉનાળું હતું એ પણ બગડી ગયેલું છે અને હાલમાં જે કર્યું હતું એ પણ બગડી ગયેલું છે। તો સરકારશ્રી વિનંતી છે કે જે સહાયતા આપે તે એમને હાલે ખેડૂતને બેઠો કરવા માટે હાલમાં અમારી કોઈ પણ પરિસ્થિતિ ન હોવાથી હવે જે સરકાર સહાયતા આપે તો સારું છે, નકર અમારી હાલ સ્થિતિ એ ખૂબ ખરાબ જ છે। અમારે ખેતરના અમારે નેટ કરીને મેં ખેતર વાવેતર કર્યું સાહેબ, જાદરી જુવાર અને નેટ કરીને બીજવારો લઈ અને અમે વાવેતર કર્યું હતું। અમારા ખેતરના ધોવણ થઈ પાળા તૂટતે બધું ધોવણ થઈ ગયું છે આજુબાજુના, અને અમને જે સહાયતા હાલતા હો હવની એ અમને સાહેબ હાલતા રહેશો। પાણી પણ ભરેલું પડ્યું છે અમારા ખેતરમાં। બનાસકાંઠામાં પાણીની તંગીને પહોંચી વળવા ખેડૂતોએ સરકારની સહાય અને સ્વખર્ચે 1000થી વધુ ખેત તલાવડીઓ બનાવી છે। આ ખેત તલાવડીઓમાં વરસાદના પાણીથી ભરાય છે અને આનાથી શિયાળુ ઉનાળુ ખેતી અને પશુપાલન શક્ય બન્યું છે। સાથે પાક અને ખેતરનું નુકસાન ઘટ્યું અને ખેડૂતો લાખોની કમાણી કરી શકશે। કેચ ધ રેઇન અભિયાન હેઠળ 22,000થી વધુ શોષ કૂવામાં બનાવી ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદ મળી છે। ખેત તલાવડીની યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 3 થી 3.5 લાખ રૂપિયાનું પ્લાસ્ટિક ખેત તલાવડીમાં પાથરવા માટે આપવામાં આવે છે। ખેડૂતોએ પોતાના ખર્ચે ખેત તલાવડી બનાવવાની હોય છે। તે યોજના અંતર્ગત ખેડૂતોએ ખેત તલાવડીઓ બનાવી છે।
જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે વિસ્તારમાં 25 વર્ષથી રહેતી જનતાએ પાણીનો નિકાલ ન થવાથી આક્રોશ વ્યક્ત કર્યો હતો। વર્ષો જૂના પાણીના કાચનો પુરાણ થતા આ સમસ્યા ઊભી થઈ છે। રેલવેની કામગીરી ચાલુ થતા વરસાદી કાચ પુરાયા છે તેમજ પાછલા કેટલાક દિવસથી વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય ફેલાયો છે। સ્થાનિક ધારાસભ્યએ સમસ્યાની રજૂઆત કરાતા ધારાસભ્યએ જંબુસર પ્રાંત અધિકારી, નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવેના માણસોને સ્થળ ઉપર મોકલ્યા હતા। જંબુસર પ્રાંત અધિકારીએ સમસ્યાનો 2 દિવસમાં નિકાલ કરવા સૂચના આપી હતી। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાંથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે તારંગા પર્વતમાળા આવેલ છે। વરસાદમાં તારંગાની પર્વતમાળા 16 કળાએ ખીલી ઉઠી છે ત્યારે વહેલી સવારે વાદળછાયું વાતાવરણમાં લોકો ઉમટ્યા હતા। વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય જોવા મળ્યું હતું। વહેલી સવારે લોકો ટ્રેકિંગ માટે પણ જોવા મળ્યા હતા। તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ચોમાસામાં ઉમટે છે। વડોદરાના આજવા રોડ ખાતે આવેલ એકતાનગરમાં જાહેર માર્ગ પર છેલ્લા 3 વર્ષથી ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે। રોજબરોજ આજ રસ્તેથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓને દુર્ગંધ મારતા કચરાના ઢગલાઓ ઓળંગીને પસાર થવાની નોબત આવી છે। આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ વિસ્તારમાં રિયાલિટી ચેક કરાયું હતું જેમાં મોટા પ્રમાણમાં ગંદકી કેમેરામાં કેદ થઈ હતી। વિસ્તારમાં રહેતા બાળકોને પોતાના શિક્ષણ કાર્ય માટે ઉબડખાબડવાળા ગંદકીથી ઉભરાતા રસ્તામાં થઈને પસાર થવાની નોબત આવી છે। સ્થાનિક રહીશો દ્વારા નગરસેવકોની લઈને વોર્ડ કચેરી સુધી અનેક રજૂઆતો કરાઈ છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે જેના લીધે રાહદારીઓ સહિત સ્થાનિક રહીશોની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે તમામ રોડની હાલત ખરાબ થઈ છે। ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાઓને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે। મધ્ય ગુજરાતનું આ મહાનગર હોવા છતાં પાલિકા અને હાઈવે ઓથોરિટી રોડની સમારકામ પ્રત્યે બેદરકાર દેખાય છે। આપાતકાલીન સેવાઓના વાહનોને પણ મુશ્કેલી પડે છે। નેશનલ હાઈવે અને સર્વિસ રોડની હાલત પણ દયનીય છે જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારે છે। તાત્કાલિક રિપેરિંગની માંગ ઉઠી છે। વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે તમામ રોડની હાલત ખરાબ થઈ છે। ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાઓને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પર રિવાઇવલ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાની કામગીરીના આદેશો રાજ્ય સરકારે આપ્યા હતા। ગત વર્ષે આવેલા વિનાશક પૂર બાદ તાત્કાલિક કામગીરી કરવા માટે 100 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ ટીમ વડોદરાએ આ પ્રોજેક્ટ અંગે આરટીઆઈ અને અન્ય સાધનો દ્વારા વિગતો હાંસલ કરી અને જેમાં ગંભીર ભ્રષ્ટાચારના તત્વો જોવા મળ્યા છે। ત્યારે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વિશ્વામિત્રી નદી અને શહેરના વિકાસ સંબંધિત કામોમાં પારદર્શિતા રહે એ માટે હવે સમગ્ર શહેરની નજર વિજિલન્સ તપાસના પરિણામ પર ટકી છે। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં નલ સે જલ યોજના નિષ્ફળ બની છે ત્યારે ભારત સરકારના જળ મંત્રાલય સુધી ફરિયાદ પહોંચી છે। ફરિયાદો નિવારણ માટે આજે જળ મંત્રાલય અને સરકારના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી અધિકારીઓ માહિતી આપશે। કેન્દ્ર સરકારના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારની ફરિયાદો અથડાતી હતી। કેન્દ્ર સરકારે આ યોજનાની ગ્રાન્ટનો નવો ઇન્સ્ટોલમેન્ટ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અટકાવી દીધો છે। વડોદરાના સાવલી નગરપાલિકાની બેદરકારીઓ સામે આવી છે। સાવલી નગરપાલિકાની બેદરકારી મુદ્દે વિપક્ષ નેતા દ્વારા મુખ્યમંત્રી સહિત જે તે વિભાગના અધિકારીઓને લેખિતમાં અરજી કરી હતી। ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે। નગરપાલિકા દ્વારા બનાવેલ ગટર લાઇનમાં ઠેર ઠેર ગટરનું પાણી ઉભરાવાની સમસ્યા જોવા મળી છે ત્યારે રંગાઈ કાચમાં ભારે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે।
અમારી સાવલીના જે મુખ્ય 5-6 મુદ્દાઓ છે એની રજૂઆત છે, પણ આજ દિન સુધી નિકાલ નથી થતો. ભારતીય જનતા પાર્ટીનું 3 વખતથી શાસન છે. લોકો ખોબે ને ખોબે મતો આપે છે, તો પણ આ લોકો મતદારોની ચિંતા કર્યા વગર પોતાના જ કામોની નિકાલ કરવાની વાતો છે. સાવલીના મુખ્ય 3 મુદ્દા છે. એક, સાવલીનો તળાવ, ઐતિહાસિક તળાવ, જે ગાયકવાડ સરકાર વખતનું ઐતિહાસિક તળાવ છે, એ ગંદકીથી આજે ખદબદે છે. એનું ખાતમુહૂર્ત 3 વાર સાંસદ સભ્યશ્રી કરીને ગયા, પણ એનું બ્યુટિફિકેશન થયું નહીં. મહેસાણામાં બહુચરાજીના રૂપપુરા ગામના લોકો મેદાને જોવા મળ્યા હતા. યાત્રાધામ બહુચરાજીમાં દારૂ અને જુગાર વિસ્તારોમાં વધારો થયો હોવાથી લોકોની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણના કારણે શિક્ષણ પર પણ અસર જોવા મળી છે. બહુચરાજી વિસ્તારમાં પરપ્રાંતિયોનો વધુ વસવાટ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. તેથી ગ્રામજનો દ્વારા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૌથી યુવા પ્રેસિડેન્ટ ડોક્ટર મોન્ટુ પટેલ અને સહિત 3 વિરુદ્ધ સીબીઆઈએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કૌભાંડી મોન્ટુ પટેલે જ્યારથી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કાર્યભાર સંભાળ્યું અને જેટલી ઓફલાઈન કે ઓનલાઈન મીટિંગ લીધી તેમાં જ આપેલા તમામ આદેશની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. મોન્ટુ પટેલ દ્વારા જેટલી પણ કોલેજને મંજૂરી આપવામાં આવી તે તમામના ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે. ગત અઠવાડિયે સીબીઆઈની ટીમે ગાંધીનગરના જુંડાલ ખાતે આવેલા મોન્ટુના ઘરે તપાસ કરી હતી. હજુ ફરી વખત સીબીઆઈની ટીમ તેના ઘરે તપાસ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. મહેસાણાના કડીમાં ગોલ્ડ લોન લેનારે ઠગાઈ આચરી હતી. નકલી સોનું બેંકમાં મૂકી ₹4,54,00,000ની ઠગાઈ કરી ગોલ્ડ લોન લીધી હતી. કડીના મેડા આદર્જનની બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે આ મામલે થોળના વેલ્યુઅર સહિત 38 ગ્રાહકો વિરુદ્ધ બાવલો પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. વેલ્યુઅર સોની મૌલીને બેંકને ગેરમાર્ગે દોરી હતી. ત્યારે ખોટા દાગીનાને સાચા બતાવી લોન લેવડાવી હતી. 1, 2 નહીં 37 ગ્રાહકો પાસે અરજીઓ કરાવી હતી. 37 ગ્રાહકોએ સોનું ખોટું હોવા છતાં અરજીઓ કરી હતી. મહીસાગરમાં બાળકોને વિના મૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો પસ્તીની દુકાનમાં જોવા મળ્યા હતા. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક આપવામાં આવે છે. ત્યારે પુસ્તકો પસ્તીની દુકાનમાં હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચ્યો છે. પુસ્તકોનો જથ્થો પસ્તીની દુકાનમાં મળતા અનેક સવાલ ઉભા થયા છે. જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયો લીમડિયા પર આવેલી દુકાનનો હોવાની માહિતી સામે આવી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તાપીમાં પોલીસે વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. નિઝરના સરવાડા ખાતે આવેલ મેદાનમાં ઇંગ્લિશ દારૂની કુલ 38,907 બોટલ ઉપર રોલર પરાવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નિઝર કુકરમુંડા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 45,87,774 નો વિદેશી દારૂનો જથ્થો પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી નિઝર પ્રાંત અધિકારી સાથે સ્થાનિક મામલતદાર અને ત્રણેય તાલુકાના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર આવેલ હનુમાનજી મંદિરના પૂજારી તથા ભક્તોએ નિત્યક્રમ મુજબ મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે સામે ગણપતિ મંદિર આગળ દેશી દારૂની ખાલી પોટલી જોવા મળી હતી. ત્યારબાદ મંદિરના પાછળના ભાગે પણ દારૂની ખાલી પોટલી અને સાથે ફરસાણનું ખાલી પેકેટ જોવા મળ્યું હતું. એ જ ક્રમમાં મુખ્ય દરવાજા પાસે બેઠકની નીચે આ જ વસ્તુ જોવા મળતા પૂજારી તથા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. અને કેટલાક ભક્તોએ જણાવેલ કે આવી પોટલીઓ મંદિરમાં અવારનવાર જોવા મળે છે. ત્યારે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડતા અસામાજિક તત્વોને પોલીસ શોધીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી સાથે કેવળભાઈ પ્રજાપતિ અને મંદિરના પૂજારી જોડે હતા. દરવાજો ખોલીને અમે જોયું તો ગણપતિના મંદિર આગળ દારૂની પોટલીઓ જે દારૂ પીને ફેંકવામાં આવેલી હતી તે પડેલી હતી. અહીં સામે મંદિરના ઓટલા જોડે પણ દારૂની પોટલીઓ, ગણપતિ મંદિરના પાછળના ભાગમાં પણ દારૂની પોટલીઓ પડેલી હતી. તો અમને સવારે એવું લાગ્યું સવારે વહેલા કે ભાઈ અહીંયા રાત્રે કોઈ લુખ્ખા તત્વો આવીને દારૂની પાર્ટીઓ કરતા હોય એવું લાગે છે.
અને આ એક મંદિર છે જે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, બરાબર. ત્યાં આગળ જો આવી પ્રવૃત્તિ થતી હોય આપણા હિન્દુ ધર્મના મંદિરોની અંદર, તો એને રોકવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પૂર્વજોની જમીનને પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે પૂર્વજોની જમીનમાં વાવણી કરવા જોઈએ તો તીર કામઠાથી હુમલો કરે છે. તંત્રને પૈસા ખવડાવી અમારી જમીન પચાવી પાડી છે. દાંતા પ્રાંત સહિત કલેક્ટર અને પોલીસને અરજીઓ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. વારંવાર બધી જ કચેરીએ અરજીનો જવાબ લેવા જતાં અમને તગેડી મૂકવામાં આવે છે. ત્યારે ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જનપ્રતિનિધિને સવાલ કરશો તો માર ખાશો. તો આવા સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જેમાં જનપ્રતિનિધિને સવાલ કર્યું એટલે માર ખાવો પડશે. જ્યારે બિસ્માર રોડના વિડીયો પર કમેન્ટ કરી તો નાગરિકને માર માર્યો છે. તો આ સમાચાર ખેડાથી સામે આવ્યા. ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કપડવંજના છીપડીથી તોરણા ગામ વચ્ચે બિસ્માર રોડ જોવા મળી રહ્યો છે. રીલ પર ધારાસભ્ય અધિકારીને ઝાટકથી કમેન્ટ કરી હતી અને તેના જ સમર્થકોએ હવે માર માર્યો છે અને આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેમાં કમેન્ટમાં આરોપ કરતા ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો. કપડવંજના આંત્રોલીના યુવક નિકુંજ પટેલે રીલ બનાવી હતી. તેમાં ધારાસભ્ય રાજેશ ઝાલા પર કમેન્ટમાં આરોપ કરવામાં આવ્યો હતો. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો પણ આરોપ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે હવે ફરિયાદીને માર મારવામાં આવ્યો છે. સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ મથકે અરજી કરવામાં આવી. ખેડાથી આ સમાચાર સામે આવ્યા, જેમાં જનપ્રતિનિધિને સવાલ કરતા યુવકને માર મારવામાં આવ્યો છે. બિસ્માર રોડના વિડીયો પર કમેન્ટ કરી તો નાગરિકને માર મારવામાં આવ્યો અને ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કપડવંજના છીપડીથી તોરણા ગામ વચ્ચે બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર કચ્છ ખાતેથી સામે આવી રહ્યા છે. કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છથી આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભચાઉના ભોંદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સમાચાર કચ્છના ભચાઉ ખાતેથી સામે આવ્યા, જેમાં બ્રેકડાઉન ટેન્કરમાં એસિડ ભરેલું ટેન્કર ટકરાયું હતું. 6 માર્ગીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો છે. ત્યારે અરવલ્લીથી સમાચાર સામે આવ્યા, જેમાં શામળાજી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસે અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અરવલ્લી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. રતનપુર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ વખતે દારૂ ઝડપાયો છે. પરપ્રાંતીય કન્ટેનરને અટકાવી તલાશી લેવામાં આવી હતી અને તે સમયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ગઈકાલે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અણસોલ ચેકપોસ્ટ રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલી છે, કે જેમાં વાહન જે ત્યાંના લોકલ પીઆઈ ડિંડોર સાહેબ અને તેની ટીમ છે વાહન ચેકિંગ કરી રહ્યા હતા અને જેમાં એક વ્હીકલ આવે છે, ટ્રક નંબર જેના છે HR 55 AF 7681, એને રોકી અને ચેક કરતા એમાં વોલ્ટાસ કંપનીના AC ભરેલાનું જણાય આવ્યું અને એની આડમાં વિદેશી દારૂ લગભગ પેટીઓ 177 પેટી વિદેશી દારૂ એમાંથી મળી આવેલ હતો, જેની અંદાજે કિંમત છે એ 29 લાખ જેટલી. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગોંડલ મુદ્દે હવે પાટીદાર આગેવાનો ફરી એકવાર એકઠા થયા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, ગોંડલ મુદ્દે ફરી એકવાર પાટીદાર આગેવાનો એકઠા થયા. ગોંડલમાં લડાઈ સરખી અને સાચી રીતે
લડવામાં આવશે। ત્યારે ગોંડલ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। ગોંડલને મુદ્દે હવે પાટીદાર આગેવાનો ફરીથી એકઠા થયા। જ્યારે ગોંડલમાં 31 ઓક્ટોબરની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ગોંડલ બાબતે હજી સુધી એક પણ શબ્દ બોલ્યા નથી। એમને આમંત્રણ આપશો કે નહીં અને એ હાજર રહેશે કે નહીં એમના બાબતે કોઈ કન્ફર્મેશન આવ્યું છે કે નહીં? કારણ કે ગોંડલમાં આવડી મોટી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી। આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મીટિંગ મળી, ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા હશે। એ ભાજપમાં હોય, આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય, પણ બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા। એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ। સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં રિક્ષા ચોરતી ગેંગ ઝડપાઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં રિક્ષા ચોરતી ગેંગ ઝડપાઈ છે। ગ્રામ્ય એલસીબીએ 3 ઈસમોને ઝડપી પાડ્યા છે। ત્યારે સનાથલ બાવડા રોડ પરથી ચોરીની રિક્ષા ઝડપાઈ છે। છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલી બાર એસોસિએશન દ્વારા વકીલને પ્રવેશ પર રોકતા ઠરાવ કરવામાં આવ્યો છે અને જિલ્લા ન્યાયાલય સંકુલમાં વકીલ પર પ્રવેશને લઈને ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે વિરોધ કરવામાં આવ્યો છે। વકીલને પ્રવેશ પર રોક લગાવવાની ઘટનાને વખોડી છે। નામદાર કોર્ટની અંદર અસીલના બચાવ પક્ષ રજૂ કરવા માટે અમારા એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયાને તાળાબંધી કરી કોર્ટનો ગેટ બંધ કરવામાં આવ્યો અને એમને નહીં જવા દેવામાં આવ્યા। એ ખૂબ ગંભીર ઘટના છે અને આ ઘટનાને બોડેલી બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડે છે અને આવી ઘટનાની યોગ્ય તપાસ કરી જે ચમરબંધી અધિકારીઓ છે એની સામે તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પાસે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં પાલનપુર અમદાવાદ હાઈવે પાસે અકસ્માત સર્જાયો છે। હાઈવે પાસે ટેન્કરની ટક્કરે વ્યક્તિનું મોત થયું। ત્યારે ગઠામણ પાટિયા પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। સુપરવાઇઝરને ટેન્કર ચાલકે અડફેટે લીધો હતો અને અડફેટે લેતા સુપરવાઇઝરનું મોત થયું છે। ત્યારે એએમસીની સ્પોર્ટ્સ માટે પોલિસી જાહેર થઈ છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં એએમસી દ્વારા હવે પોલિસી જાહેર કરવામાં આવી છે। એએમસીની સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને પોલિસી જાહેર કરવામાં આવી અને બોક્સ ક્રિકેટ અને નેટ કવર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નિર્ણય લેવામાં આવ્યો। જેમાં સંચાલકોએ અભિપ્રાય અને એનઓસી સાથે મંજૂરી મેળવી પડશે। 12 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા હશે તો જ મંજૂરી મળશે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક કરી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક કરી છે અને ડીજીપી વિકાસ સહાય સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર જોવા મળ્યા હતા અને આ બેઠકમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર જોવા મળ્યા। ગૃહ વિભાગના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી। તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।